એક સંઘર્ષશીલ અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોન એક સમયે એટલો ભાંગી પડ્યો હતો કે તેણે તેની પત્નીના ઘરેણાં વેચી દીધા અને તે બેઘર બની ગયો. બસ સ્ટેશનમાં સૂઈ રહેતો અને હવે તો તેની પાસે ખોરાક માટે પૈસા પણ રહેતા ન હતા. આખરે તેણે પોતાનો કૂતરો $25 વેચી નાખ્યો. હવે તેને ભાન થયું કે મારે કંઈક કરવું જોઈએ. તેથી તેણે ફિલ્મ માટે વાર્તા લખવાનું નક્કી કર્યું. બોક્સિંગ મેચ જોયા પછી તેણે રોકી ફિલ્મ માટે ખૂબ જ ઝડપથી સ્ક્રિપ્ટ લખી અને હવે નિર્માતાઓ તેની પટકથા ખરીદવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ સ્ટેલોનની એક શરત હતી કે તે આ ફિલ્મમાં અભિનય કરશે. સ્ટેલોનને આ સ્ક્રિપ્ટ માટે $1,25,000 ઓફર આપવામાં આવી, પરંતુ તેને તેઓ ફિલ્મમાં કામ આપવા તૈયાર નહીં હોવાથી તેણે એ ઓફરને નકારી કાઢી. સ્ટેલોન એક રમૂજી દેખાતો અને બહુ બોલકો હોવાને કારણે બીજી $2,50,000 ઓફર પણ સ્ટાર નહીં બનાવનાર નિર્માતા પાસે ઠુકરાવી દીધી. બીજી $3,50,000 ઓફર પણ અભિનય ના મળવાને કારણે ઠુકરાવી. જો કે નિર્માતાઓને આ સ્ક્રિપ્ટ બહુ જ ગમતી હતી, પરંતુ તેઓ આવા અજાણ્યા અભિનેતા પર પૈસા જોખમમાં મૂકવા તૈયાર નહોતા. આખરે એક નિર્માતાએ તેને થોડી ઓછી રકમમાં અભિનય કરવાની તક આપી. આખરે તે સફળ થયો અને તે તેના કૂતરાને પાછો ખરીદવા માટે ગયો, પણ એ વ્યક્તિએ તેને આપવાની ના પાડી. સ્ટેલોને $1,000 ઓફર કરી તો પણ તેણે ના પાડી. આખરે સ્ટેલોને $15,000 આપીને પોતાનો કૂતરો પાછો મેળવ્યો. મિત્રો, સિલ્વેસ્ટર સ્ટેલોન પોતાના સ્વપ્નને સાકાર કરવા ગમે તે કરવા તૈયાર હતો. માટે તે એક સફળ અને પ્રેરણાત્મક વાર્તાઓ માટે પ્રખ્યાત છે.